નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજરોજ વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ પહેલા વિસ્તારમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને એકતા તથા સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો હતો. બાઇક રેલી બાદ ગંગાબા પાર્ટી પ્લોટ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સામાજિક એકતાના સૂત્રોથી ગુંજી ઉઠ્યું હતું. સભા દરમિયાન દિનેશભાઈ સેવક, ગાયત્રીબેન વ્યાસ અને જિગ્નેશભાઈ પંડ્યાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધી હિન્દુ સમાજમાં એકતા, જાગૃતિ અને સંગઠન મજબૂત કરવાની અપીલ કરી હતી. વક્તાઓએ સમાજમાં સકારાત્મક પરિવર્તન અને સાંસ્કૃતિક મૂલ્યો જાળવવાના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જોવા મળ્યો હતો, તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ कार्यक्रम ने सफल बनाया હતો. आज का जो कार्यक्रम था हमारा विराट हिंदू महासम्मेलन, हमारे जो 100 वर्ष पूरा हुए हैं उसके उपलक्ष्य में हमने विराट हिंदू सम्मेलन का आयोजन बिल की बस्ती सब लोग आपस में मिल के इस गंगा बाबा इसका उद्देश्य है सभी हिंदुओं को जोड़ना. घर घर जाके हमने सबको जगाया और एक होने का संदेश दिया कि हम लोग हिंदू एक रहें, एक रहेंगे तो सेफ रहेंगे और बटेंगे तो कटेंगे. हमने अपने सभी भाइयों को जागृत करने की कोशिश किया. इसके लिए हमने आज साइड से एक रैली निकाली. अलग अलग सोसाइटी होते हैं, बिल गाँव होते हैं. आज हम लोग गंगा पार्टी में पहुंच के यहाँ पे हम लोग हजारों की संख्या में उपस्थिति हैं और अपने हिंदुत्व को मजबूत करने के लिए यहाँ पर एक दूसरे का समर्थन कर रहे हैं. धन्यवाद. आपका नाम? दिनेश सिंह. 28/2/2026 हिंदू સંમેલનનું અમે આયોજન કર્યું છે. સમય સાંજે 5 વાગે બાઇક રેલી પરમેશ્વર મહાદેવના મંદિરેથી કાઢી આખી 22થી 25 સોસાયટીમાં ફરી બિલ ગામ થઈ અને સાંજે 7 વાગે ગંગાબા પાર્ટી પ્લોટમાં 7થી 9 અને મહાસભાનું આયોજન કર્યું છે. આપણે બધા હિન્દુ છે, હિન્દુ એક થઈને રહેવું પડશે. એક रहेंगे तो सेफ रहेंगे, बटेंगे तो कटेंगे. जय जय श्री राम. आपનું નામ? મારું નામ નિલેશ પટેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રમુખ.